અમરેલી જિલ્લામાં ફરી એકવાર મેઘાવી માહોલ છવાયેલો છે। જિલ્લામાં ગત મોડી રાત્રિએ સાર્વત્રિક વરસાદ વરસેલો છે। આજે સવારથી પણ એ જ વાતાવરણમાં માહોલ જોવા મળી રહ્યો છે। વિદાય લેતા ચોમાસાના અંતિમ દિવસોમાં અમરેલીમાં ફરી મેઘાવી માહોલ સર્જાયેલો છે। જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ પડેલો હતો। અમરેલી શહેર સહિત જિલ્લામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબકેલો હતો। અમરેલી શહેરમાં ભારે ઉકળાટ બાદ રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડેલો હતો, તો બીજી તરફ રાજુલા અને જાફરાબાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડેલો હતો। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે। રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડેલો હતો, તો વરસાદને લઈને મેઇન બજારમાં વરસાદી પાણી ચાલતા થયેલા હતા। રાજુલાના હિંડોરણા, છતડિયા, ડુંગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડેલા હતા। બીજી તરફ જાફરાબાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડેલો હતો। કોસ્ટલ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થયેલી હતી, જેમાં મિતિયાળા, કડિયાળી, વઢેરા, બાબરકોટ, લોર, માણસા, મીઠાપુર, નાગેશ્રી સહિતના ગામોમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં વરસાદી માહોલ છવાતા ઠંડક પ્રસરેલી હતી। કોસ્ટલ બેલ્ટ પંથકમાં વરસાદ બાદ ગીર પંથકમાં પણ વરસાદ પડેલો હતો। ધારી ગીરના ચલાલા અને ગોપાલ ગ્રામમાં ધોધમાર ઝાપટાઓ પડેલા હતા। ધોધમાર વરસાદી ઝાપટાઓથી વાતાવરણ ઠંડુ બની ગયેલું હતું। બીજી તરફ સાવરકુંડલા પંથકમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે। સાવરકુંડલાના વીજપડી, ગોરડકા, લુવારા, છાપરી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડેલા છે। લીલિયા પંથકમાં પણ મુશળધાર વરસાદ પડતા રાત્રિના સમયે નાવલી નદીમાં પૂર આવેલું હતું અને આજે સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે।